गोपद में या गुण है जह चितवत है जान। गोपद में या गुण है जह चितवत है जान। अपार यह संसार को तुरत करत उल्लंघन, तुरत करत उल्लंघन। अपार यह संसार को तुरत करत उल्लंघन, तुरत करत उल्लंघन, तुरत करत उल्लंघन। बाजूवाળાનું ચિહ્ન લીધું, ગાય એનું પગલું એટલે કે ગોપદ। અને ગોપદ વાલા બહેનો, ગાય છે ને એક પવિત્ર પ્રાણી છે, 33 કરોડ જેમના દેવતાનો વાસ છે। બીજું ભગવાનને પ્રિય પવિત્ર એક પ્રાણી છે। અને બીજું કે જે વાત્સલ્યનું સ્વરૂપ છે। ગુણાતીતાન સ્વામી દ્રષ્ટાંત દીધું વાત્સલ્યમાં તો ગાયનું આપ્યું છે, ત્યારે એક વાત્સલ્યનું પણ સ્વરૂપ છે। ત્યારે આ જે ગાય એનું જે પગલું કહેતા, કોઈ માણસ અહીંયાથી ઊભો છે ને વચ્ચે ગાયનું પગલું છે, જેમ આમ કરીને પગ મૂકીને સામે પાર નીકળે છે, એમને ટપવું કહેતા ઠેકવું કઠણ નથી। એમ ભગવાનનો ભક્ત ગોપદનું ધ્યાન કરે તો એની માટે શું કીધું? અપાર એ સંસારકુ। ભગવાનનો ભક્ત પણ તુરત કરત ઉલ્લંઘન। જેમ ગાયના પગલાને ઉલ્લંઘવું કઠણ નથી, એમ ભગવાનના ભક્તને સંસાર ઉલ્લંઘવો કઠણ પડતો નથી। પણ શેનું ધ્યાન માટે? ગોપદનું ધ્યાન કરવાથી એને સંસાર કેવો બની જાય છે? તો કે જેમ ગાયના પગલાને કોઈ સહેલાઈથી સહેજે ઉલ્લંઘન કરી જાય છે, એમ ભગવાનનો ભક્ત પણ સહેલાઈથી સહેજેથી આ એક સંસાર પાર કરી જાય છે।